અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે આવેલ અંદાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ દ્વારા શાળાનો સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ સમારંભ ઉત્સાહભેર યોજાયો હતો। આ ગૌરવશાળી સંસ્થાએ પોતાના સફળતાપૂર્વકના 53 વર્ષ પૂર્ણ કરીને 54મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જે અંતર્ગત શાળા પરિવાર દ્વારા આ વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલ અવસરે શાળા મંડળના પદાધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના અંદાજે 160 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અન્ય સહઅભ્યાસિક ક્ષેત્રોમાં મેળવેલ નોંધપાત્ર સિદ્ધિઓ બદલ મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। આ ગરિમાપૂર્ણ પ્રસંગે શાળાના મંત્રી ચિમનભાઈ પટેલ, ટ્રસ્ટી પપુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ અગ્રણી છનુભાઈ આર કોટવાડિયા સહિત શાળાના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આજરોજ અંદાળા ગૌખલની જે જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે શાળા સ્થાપના દિવસ અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ શાળા એ 53મા વર્ષ પૂર્ણ કરીને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં આજરોજ ધોરણ 9 થી 12ના 160 વિદ્યાર્થીઓને અંદાળા કેળવણી મંડળ તરફથી એમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે સાથે આ શાળામાં કુલ હાલના તબક્કે 935 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો સર્વેના માટે પણ કેળવણી મંડળ તરફથી કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરીને એમને આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેળવણી મંડળ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। એ બદલ કેળવણી મંડળનો અને સાથે સાથે તમામ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।